આપણું લાલોડા ગામ આમ તો જોજો ભગત સાચવજો. હમણાં જ સ્વામી વાત કરી એમ આગ્રહી છે બધા હરિભક્તો કથા વાર્તાના અને ઉત્સવ સમયાના નાના મોટા ગમે તે પ્રસંગ હોય આ ગામમાં આવવાનું ઘણી વખત થતું જ હોય છે અને અવારનવાર આવવાનું થતું રહે છે. ઘણા મોટા મોટા શહેરો હોય એને વટી જાય એવું ગામ છે આ. ભલે હરિમંદિર કહેવાય પણ તમે ભગવાન સાચવી રાખ્યા, સત્સંગ સાચવી રાખ્યો અને મોટામાં મોટી વસ્તુ ગમે તેટલા બીજા ગામમાં ગયા પણ ગમે ત્યાં ગયા છતાં પણ આપણા ગામને હંમેશા આપણા જીવનની અંદર કેળીને રાખ્યું છે. બહુ મોટી વસ્તુ છે. આપણા મંદિરે કેટલા બધા પરિવારોનું સંસ્કારનું સિંચન કર્યું છે અને જો જોવામાં આવે તો એક મોટું યોગદાન આપણા ગામને ભેળું રાખી એકબીજા પ્રત્યેનો સ્નેહ, લાગણી અને પ્રેમ એને વધારવાનું કામ કર્યું હોય તો આ મંદિર, આ સંતો અને ઓફકોર્સ તમે બધા હરિભક્તો ભેળા મળીને જે કાર્ય કરો છો અને આવું સરસ આયોજન વર્ષે એક વખત, બે વખત, ત્રણ વખત, ઘણી વખત થઈ જાય છે. એ બાને એકબીજાની સાથે હેત બાંધીને રહે છે. અને મહારાજે આ જ કીધું છે. મહારાજ કે સત્સંગના ભેડામાં રહેવું, સત્સંગનો ભેડો હોય ને એમાં રહેવું, એમાં ચિંતા નહીં કરવાની. કોઈક દિવસ કોઈની કુણી વાગી જાય, કોઈકનો પગે વાગે, પણ એમાં ચિંતા નથી કારણ કે સ્વભાવ નિર્મળ થાય. પણ આ ગામમાં કુણીએ વાગે એવી નથી, બીજું વાગે એવું નથી. અને અમે જાણીએ છીએ કે કેટલો હેત અને લાગણી ને પ્રેમ તમને, અને ખાસ કરીને આવું સરસ આયોજન કર્યું. દર વર્ષે મંડપ મોટા થતા જાય છે તમારા ગામમાં. અને હરિભક્તો દૂર દૂરથી ઘણા બધા હરિભક્તો અહીંયા આ વિસ્તારના હરિભક્તો, અને આનંદ થાય મને તો વ્યક્તિગત રીતે કે એક ગામને લીધે થઈને કે મંદિરને લીધે થઈને કે આવા વડીલ સંતોને લીધે થઈને કે આપણા પીપી સ્વામી કે અહીંયા રહેતા એમની સાથે રહેતા સંતો અને એમની સાથે સહયોગમાં રહેતા સંતોને લીધે થઈને આ વિસ્તારનો જે ઉન્નતિ, વિકાસ, વિસ્તાર જે થઈ રહ્યો છે. બાકી આ લાલોડા આમ ભલે નાનું કહેવાય પણ પ્રગતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો બધે વટી જાય એવું છે. અને ઘણું બધું પોષણ જોવા જઈએ તો આ વિસ્તારના બધા મંદિરનું પોષણ આપણું આ ગામ કરી રહ્યું છે. સરસ આયોજન થયું. ખાસ કરીને વડીલ સ્વામી જેમને ઘણા બધા વર્ષો, દશકો તો ઓછા કહેવાય તમારા ગામ, કારણ કે હરિમંદિરમાં, શિખરબંધ મંદિરમાં સાહજિક રીતે સંતો રહેતા હોય પણ અહીંયા સંતો રહી અને પોષણ આટલા વર્ષો સુધી તમારું કર્યું છે. અને એ હેત અને લાગણી ને પ્રેમ એમને આપ્યો, તમે આપ્યો છે. અને સરવડે આ બધું થયું છે ભગવાનને અર્થે થયું છે. એટલે આનંદ થયો જ્યારે આવું સરસ આયોજન થયું. ને ખાસ કરીને સંતોએ જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું ને તમે સર્વે જે હેતથી જોડાય છે મંદિર સાથે, કાયમ જોડાઈને ભગવાનની સાથે રહેજો અને એની સાથે સાથે આપણા દીકરા દીકરીઓને આ ભગવાનની ઓળખાણ આપજો.
બીજી ઓળખાણ આપીએ કે ના આપીએ ચાલશે, પણ ભગવાનની ઓળખાણ આપજો. ભગવાન આપણા છે. ગમે ત્યાં જઈએ, આ મંદિર આપણું છે, આ ગામ આપણું છે, આ ભગવાન આપણા છે, આ સંતો આ હરિભક્તો આપણા છે. એ ઓળખાણ અને પોતાપણું છે એ કામ કરે, બીજું કોઈ વસ્તુ કામ કરતી નથી. કારણ કે એમાં જ મહારાજે ઘણા બધા હરિભક્તોનું વખાણ કર્યા, પણ ઉકા ખાચરની વાત મહારાજે કીધી કે કરધણી આવ્યા. કેમ કે એને પોતાપણું હતું. વધારે વિસ્તાર નથી કરવો, પણ જેને પોતાપણું છે સત્સંગ માટે, જેને પોતાપણું છે સંતો હરિભક્તો માટે, એને મહારાજ જ્યારે પોતે બિરદાવતા હોય અને પોતાના સ્વમુખે આખી સભા બેઠી હોય અને એ ઘર કોઈનું હોય છતાં ઘરધડી કોઈ બીજાને કીધા હોય, એના પાછળનું કારણ હોય તો એટલું કાંઈ એને ભગવાન પ્રત્યે અને ભગવાનના ભક્ત પ્રત્યે પ્રેમ સ્નેહ લાગણી હતી. એટલા માટે થઈને અને આપ સૌએ રાખ્યું છે એ જોઈને ખૂબ આનંદ થયો. ખાસ કરીને ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ આપ સૌએ જે સેવા કરી અને ખાસ કરીને આવું સુંદર આયોજન છે એવું, અને જે સંકલ્પ થયો હતો અહીંયા આપણે ત્યાં સંતો રહે છે અને આપણું ગામ સાચવીને રાખે છે, તમારું બધાનું ધ્યાન રાખતા હોય અને તમે બધા એમનું ધ્યાન રાખતા હોય, આનાથી વધારે શું જોઈએ? આ આપણો પરિવાર છે અને મંદિર છે તો આપણે રૂડા છીએ. અને હું તો આ ગામ માટે જ્યારે આવું જોઉં ત્યારે એમ થાય કે ભલે નાનકડું એવું મંદિર હોય પણ અંતર ઠરે આ મૂર્તિને જોઈને ને હરિભક્તોને જોઈને અને તમારા બધાનો સ્નેહ અને પ્રેમને લાગણી જોઈને. નાનો નાનો પ્રસંગ હોય છતાં પણ ખૂબ ધામધૂમથી ઉજવીએ. ઉજવો છો તમે બધા. બસ એ જ પ્રાર્થના કરીએ કે આપણા ગામમાં સત્સંગ દિન પ્રતિદિન અભિવૃદ્ધિને પામે, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, ઉન્નતિ કરો, પણ ભગવાનને હંમેશા આગળ રાખજો. એટલો ખાલી અનુરોધ છે, એટલી ખાલી તમને બધાને ભલામણ છે. કારણ કે જો ભગવાન તમારા વડીલોએ રાખ્યા અને તમને આપ્યા ત્યારે આપણે બધા સુખી થયા છીએ. એટલે એ ભગવાન આપણે પાછા આપણા દીકરા દીકરીઓને આપવાના ભૂલાય નહીં, એની ખાસ આપણે તકેદારી રાખવાની. ને એ જ ભલામણ આ સંતો, એ જ ભલામણ આ શાસ્ત્ર, એ જ ભલામણ કથા દ્વારા, એ જ ભલામણ આપણા વડીલોએ કરેલી છે, એ જ ભલામણ આપણા મહારાજ પોતે પોતાના સ્વવચને કરેલી છે. એટલે આપણે વધુ સમય નથી લેવો. ખૂબ આનંદ થયો અને વારે વારે મળવાનું થાય જ છે, પણ આવું સરસ આયોજન થયું. અને તમે બધાએ જો કોઈના નિમિત્તે પારાયણ કરવી, અને સંતો નિમિત્તે પારાયણ મોટી વસ્તુ નથી, પણ આપણે એક રીતે એટલું જ ખાલી કરવાનું છે કે એ ભગવાનના ભક્તના ગુણ આપણામાં આવે, એ ગુણ આવે ને. કારણ કે ભગવાનના થઈને એટલા વખત સુધી રહેવું એ બહુ મોટી વાત છે. ભગવાનના થઈને રહેવું બહુ મોટી વાત છે. ગમે તેના થઈને રહેવું ચાલી જાય, પણ ભગવાનના થઈને રહેવું મોટી વાત છે. ભગવાનના થઈને રહેવું હોય તો બધું ઘણું મૂકવું પડે. ભગવાનના મંદિરના પગથિયા ચડવા હોય તો એ ઘણું બધું મૂકવું પડે. એટલે ભગવાનના થવું કઠણ છે, છતાં પણ જ્યારે એ ભગવાનના થઈને આપ સૌ રહ્યા છો અને હંમેશને માટે પોતાપણું રાખ્યું છે, બદલ અનેક અનેક ધન્યવાદ. આપ સૌ હરિભક્તોએ જેને તન મન ધનથી સેવા કરી છે, ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ અહીંયા તો ઘણા દેખાય છે, રસોડામાં ઘણા બધા હશે જ, તમારી રાહ જોતા હશે. એટલે સેવા મોટી છે ને, સેવા નાની નથી. કે એક પ્રસંગ કરવો બહુ અઘરું કામ છે. આપણે ઘરે મેં ઘણી વખત એક ઘરે બે મહેમાન આવવાના હોય તો ટેન્શન વધી જાય ઘરની અંદર.
કે ક્યાં બેસાડશું, શું જમાડશું, શું કેવી રીતે વ્યવસ્થા કરશું. જ્યારે આવડો મોટો પ્રસંગ થતો હોય ત્યારે એનું આયોજન કરવું, એ આયોજન કરવું સહેલું નથી. એ સંતોના માર્ગદર્શન અને તમારા બધાની મહેનત, નાના મોટા દરેક હરિભક્તો અહીંયા છે, કોઈ ત્યાં છે, કોઈ મંદિરે છે, કોઈ સેવામાં છે, દરેક રીતે. અને એ બધું ભેળું થાય ત્યારે આ કાર્ય પૂરું થાય છે. અને એ બહુ મોટી સેવા અને પોતાપણું છે તો થઈ શકે છે, નહીં તો આ વસ્તુ બહુ અઘરી છે. સમયનું બલિદાન તનથી, મનથી, ધનથી બલિદાન આપવું એ નાની વાત નથી. અને એ બલિદાન આપ સૌ આપી રહ્યા છો, એ બદલ અનેક અનેક ધન્યવાદ. બસ એ જ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા ગામમાં હંમેશા ઉન્નતિ થતી રહે. અને આવું સરસ આયોજન થયું એ બદલ અહીંયા રહેતા અમારા સંતો, એ સંતો અને એમની સાથે રહી અને આવું સરસ આયોજન કર્યું. દરેક સંતો અને આપ સૌ હરિભક્તો, ભાઈઓ બહેનો, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અને એવી પ્રાર્થના કરીએ ખૂબ બળ ભગવાન આપે અને દિન પ્રતિદિન ઉન્નતિ થાય અને આપનો પરિવાર દરેક રીતે સુખિયા કરે ભગવાન. એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.